પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફ્રાન્સ અને સ્લોવાકિયાના પ્રવાસે જવા રવાના. પ્રથમ ચરણમાં પહોંચશે ફ્રાન્સના નીસ શહેરમાં. G7 શિખર સંમેલનમાં થશે સામેલ. પીએમ મોદીએ પ્રસ્થાન પૂર્વ વક્તવ્યમાં કહ્યું, G7માં ભારત બનશે ગ્લોબલ સાઉથની આકાંક્ષાઓનો અવાજ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દહેરાદૂનમાં ભારતીય લશ્કરી એકેડેમીની સ્પ્રિંગ પરેડમાં રહ્યા ઉપસ્થિત. કહ્યું, મહિલા કેડેટ્સનું આ પરેડમાં સામેલ થવું તે ઐતિહાસિક ઘટના. તો સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે હૈદરાબાદમાં એરફોર્સ એકેડેમીમાં કમ્બાઇન્ડ ગ્રેજ્યુએશન પરેડમાં થયા સહભાગી. DRDOએ કર્યા 3 સફળ પરીક્ષણ. લાંબા અંતરની એન્ટી બેલેસ્ટિક મિસાઇલ અને મધ્ય અંતરની એન્ટી શિપ મિસાઇલનું સફળ પરીક્ષણ. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું, દેશની વાયુ અને સમુદ્રી સુરક્ષા ક્ષમતાને મળી નવી ઊંચાઈ અને મજબૂતી. પશ્ચિમ બંગાળમાં નાણાકીય છેતરપિંડીના મામલે આરોપી સુમિત રોયની તપાસમાં પોલીસની અભિષેક બેનર્જીના નિવાસસ્થાને રેડ. તો બંગાળ ભરતી ગોટાળામાં TMCના મદન મિત્રાના 7 ઠેકાણા પર ઈડીના દરોડા. ગિફ્ટ સિટીમાં હેક્ઝાવેર ટેકનોલોજીસના નવા ડિલિવરી સેન્ટરનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ઘાટન. અત્યાધુનિક સેન્ટર રાજ્યની ટેકનોલોજી ઇકોસિસ્ટમ માટે મહત્વપૂર્ણ સીમાચિહ્ન હોવાનું જણાવતા મુખ્યમંત્રી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે રાજકોટમાં સાંઢિયા પુલનું લોકાર્પણ. ખુલ્લી જીપમાં સાંઢિયા પુલ ઉપર કરી મુસાફરી. રાજકોટ વાસીઓને ટ્રાફિક જામ અને રેલવે ક્રોસિંગની સમસ્યાથી મળ્યો છુટકારો. રાજ્યમાં અસહ્ય ગરમી અને બફારો. આજે દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટાની આગાહી. તો દિલ્હી NCRમાં વરસાદ અને પવનને પગલે વાતાવરણમાં પ્રસરી ઠંડક. આજે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ભારે પવનનું એલર્ટ. ભારત અફઘાનિસ્તાન વચ્ચે ધર્મશાળામાં 3 વનડે પૈકીની પ્રથમ મેચ. HPCA સ્ટેડિયમમાં 1:30 વાગ્યાથી થશે શરૂ. બંને ટીમ પોતાના ઉત્તમ પ્રદર્શનના લક્ષ્ય સાથે ઉતરશે મેદાનમાં. શ્રેણીની બાકીની 2 મેચ લખનઉ અને ચેન્નાઈમાં રમાશે.